નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, વૃદ્ધ પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર. તો મિત્રો, તમે 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનર છો તો તમારા માટે સૌથી મોટા ખુશખબર છે. તો મિત્રો, નિવૃત્ત થયેલા વૃદ્ધ પેન્શનરોના પીપીઓ નંબરને લઈને સરકારનો સૌથી મોટો મહત્ત્વનો નિર્ણય. હવે વધારાના 5 લાભ મળશે. તો મિત્રો, તમામ 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરો માટે સારા સમાચાર. તો મિત્રો, હવે પીપીઓ નંબરને લઈ જે સારા સમાચાર છે તેની તમામ વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર વાત કરીએ તો કર્મચારી પેન્શન યોજના અંતર્ગત આવનારા પેન્શનધારકોને એક યુનિક નંબર આપવામાં આવે છે, જેની મદદથી તેઓ નિવૃત્તિ બાદ પેન્શન મેળવી શકે છે. આ નંબરને પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ નંબર કહેવામાં આવે છે. કોઈ પણ કંપનીમાંથી નિવૃત્ત થનારા વ્યક્તિઓને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ દ્વારા પીપીઓ નંબર આપવામાં આવે છે. નિવૃત્તિ બાદ ઈપીએફઓ કર્મચારીઓને એક પત્ર આપે છે, જેમાં પીપીઓ અંગેની માહિતી હોય છે. એવામાં જો કોઈ વ્યક્તિના પીપીઓ નંબર ગુમ થઈ જાય તો તે પોતાના બેંક એકાઉન્ટની મદદથી સરળતાથી મેળવી શકે છે. તો મિત્રો, તેની શું છે પ્રોસેસ તે વાત કરીએ તો ઈપીએફઓ અનુસાર જો કોઈ વ્યક્તિના પીપીઓ નંબર ખોવાઈ જાય છે તો તે પોતાના બેંક એકાઉન્ટ નંબર અથવા તો પીપીઓ એટલે કે પીએફ નંબર દ્વારા તેને સરળતાથી મેળવી શકે છે. તો મિત્રો, આવી રીતે કોઈપણનો પીપીઓ નંબર ખોવાઈ જાય તો તે તેમના બેંક એકાઉન્ટ નંબર અથવા તો જે પીએફ નંબર છે તેને દ્વારા સરળતાથી મેળવી શકે છે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો આ માટે સૌપ્રથમ ઈપીએફઓની વેબસાઇટ પર જવાનું હોય છે. ત્યાં ડાબી બાજુ આપેલ ઓનલાઈન સર્વિસ સેક્શનમાં પેન્શન પોર્ટલનો વિકલ્પ પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ ત્યારબાદ મિત્રો એક નવું પોપઅપ ખુલશે એટલે કે નવું પોપઅપ ખુલશે. આ પેજ પર તમને ડાબી બાજુએ આપેલા નાવ યોર પીપીઓ નંબરના વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારે બેંક એકાઉન્ટ નંબર નાખવો પડશે જે તમારા પેન્શન ફંડ સાથે લિંક કરેલ હોય છે, અથવા તો તે તમારા પીએફ નંબર જેને મેમ્બર આઈડી પણ કહે છે તે નાખીને પણ સર્ચ કરી શકાય છે. માહિતી સફળતાપૂર્વક એન્ટર કર્યા બાદ સબમિશન બાદ પીપીઓ નંબર સ્ક્રીન પર દેખાશે. આ રીતે પણ મેળવી શકો છો પીપીઓ નંબર. તો આ સિવાય તમે જે તેની વેબસાઇટ છે તેના પરથી તે નવી ટેબલ ખોલીને પણ તમારા પીપીઓ નંબર મેળવી શકો છો. પીપીઓ નંબર સંબંધિત માહિતી મેળવવા માટે ઈપીએફઓની અલગ વેબસાઇટ છે. અહીં તમે જન્મ તારીખનું પ્રમાણપત્ર, પીપીઓ નંબર, પેમેન્ટ સંબંધિત જાણકારી અને પોતાના પેન્શન સ્ટેટસ વિશે પણ જાણી શકો છો. તો મિત્રો, આવી રીતે તમે અલગ અલગ રીતે પીપીઓ નંબર જાણી શકો છો. તેમાં તમારો જન્મ પ્રમાણપત્ર અને પીપીઓ નંબર જેવી પેમેન્ટ સંબંધિત જાણકારી આપવાની રહેશે. ત્યારબાદ મિત્રો, જાણવા માંગીશું કે શા માટે જરૂરી છે પીપીઓ નંબર. તો એક પેન્શન ધારક તરીકે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારી પાસે પાસબુકમાં પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર દાખલ હોય છે. ઘણી વખત પેન્શનધારકોની પાસબુકમાં બેંક કર્મચારીઓ પીપીઓ નંબર દાખલ કરતા નથી.
કોઈ એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં પેન્શન એકાઉન્ટ ટ્રાન્સફર કરવા પર જ્યારે પાસબુકમાં પીપીઓ નંબર દાખલ નથી હોતો તો સમસ્યા સર્જાઈ શકે છે. તેના કારણે પેન્શન મેળવવામાં પણ થોડું મોડું થઈ શકે છે. તો મિત્રો, આ માટે પીપીઓ નંબરની જરૂર હોય છે, કેમ કે તમારે જ્યાં પેન્શન શરૂ હોય છે ત્યાંથી બીજી બેંકમાં તમારે પેન્શન મેળવવું હોય તો ત્યાં તમારે પીપીઓ નંબર આપવો પડે છે. એટલે કે બેંક ટ્રાન્સફર કરવામાં પીપીઓ નંબરની જરૂર પડે છે. ત્યારબાદ વાત કરીશું કે આપણે આ સિવાય પેન્શન અંગે કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં પણ તમારે પીપીઓ નંબરની જરૂર પડે છે. એટલે કે પીપીઓ નંબરની જરૂર કોઈ પણ ફરિયાદ કરી હોય તો પણ જરૂર પડે છે. ઓનલાઈન પેન્શન સ્ટેટસ જાણવા માટે પણ પીપીઓ નંબરની જરૂર પડે છે.